જગદીશભાઈ હાર્દિક શાહનો HDFC બેંક અને ICICI બેંકમાં એમને એકાદ વર્ષ માટે અત્યારના એન્ટ્રી કરવી છે. શું અત્યારના લેવલથી એન્ટ્રી કરી શકાય? મને એવું લાગે છે કે બંને બેંકો પ્રાઇવેટ સેક્ટરમાં સૌથી અવ્વલ બેંકો છે, એમાં કોઈ સવાલ નથી. કારણ કે HDFC બેંક અને ICICI બેંક, તમે ICICI બેંકનું તમે સવાલ તમે પહેલી વાત કરીએ તો 1424 રૂપિયાનો ભાવ છે. આજે એક નવા સમાચાર આ બેંક વિશે આવ્યા છે કે એ લોકોનું જે મિનિમમ ડિપોઝિટ છે, મિનિમમ બેલેન્સ જે રાખવાનો હોય છે, એ લોકોએ બહુ સબસ્ટેન્શિયલી વધાર્યું છે. મેટ્રો સિટીઝમાં 50,000થી વધારીને 1 લાખ કર્યું છે. અને એ લોકો નાવ દે વોન્ટ ટુ નોન મેટ્રો સિટીઝમાં લગભગ 5,000થી વધારીને 25,000 કર્યું છે. અને એ લોકોને એવું કેવું છે, વી વોન્ટ ટુ ગો ફોર ક્લાસ એન્ડ નોટ ફોર ધ માસ. અર્થાત કે એ લોકોને જે ધરખમ માણસો છે એ લોકો સાથે જ કામ કરવું છે, માસ સાથે કામ નથી કરવું. ક્યાં સુધી આ વ્યાજબી છે એ તો મને ખબર નથી, પણ કેટલા એકાઉન્ટો બંધ થશે એ પણ મને ખબર નથી. પણ ડેફિનેટલી બેંકની પોતાની જે કંઈ પણ સ્ટ્રેટેજી હોય, 1,500 રૂપિયા સુધીનો જે ભાવ આપણા 52 વીક લાઈફ ટાઈમ હાઈ જોયો છે, અત્યારે 1,424 રૂપિયાની આસપાસનો ભાવ છે. ICICI બેંકમાં ખરીદી કરવી હોય તો ચોક્કસ આ ભાવે પણ ખરીદી કરી શકે છે. સ્ટોપ લોસ એને રાખવાનો છે 1,350 રૂપિયાનો. જ્યાં સુધી HDFC બેંકનો સવાલ છે, મને એવું લાગે છે એનો ભાવ અત્યારે 1,979-80ની આસપાસ છે. એ પોતાના 52 વીક હાઈની આસપાસ જ છે. 2,040 રૂપિયા એકલો એનો 52 વીક હાઈ હતો. અત્યારે 1,980નો ભાવ ચાલે છે. એટલે એમને આ બેંક તો ફંડામેન્ટલી આપણે જાણીએ છીએ કે પ્રાઇવેટ સેક્ટરની સૌથી લાર્જેસ્ટ બેંક છે. અને એમાં જે અત્યારે રિઝલ્ટ આવ્યા હતા એમાં પણ કંઈ ખાસ કોઈ કશું ખોટું નથી. મારી દ્રષ્ટિએ આ બેંકમાં આપણે ખરીદી કરવી હોય તો ચોક્કસ ખરીદી જ કરે છે 1 વર્ષ માટે. અત્યારે ભાવ છે 1,980 રૂપિયાનો. સ્ટોપ લોસ એમને રાખવાનો છે 1,890 રૂપિયાનો. એ 1,890 સાથે સ્ટોપ લોસમાં આ ભાવે ખરીદી કરી શકે. એનો જે 2,037 કે 2,040નો 52 વીક કે લાઈફ ટાઈમ હાઈ છે, એને તો કદાચ ડેફિનેટલી ક્રોસ કરીને 2,100-2,150 સુધી પણ એનો ભાવ જઈ શકે છે. પણ 1,890 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવો બહુ જરૂરી છે. ઓકે, તો 1,890 રૂપિયાના સ્ટોપ લોસ સાથે તમે HDFC બેંકમાં અત્યારના ખરીદી કરી શકો છો. ICICI બેંકમાં પણ તમે ખરીદી કરી શકો છો. ICICI બેંક આજે કાઉન્ટર જે છે એ ચર્ચામાં છે. જેવી રીતે જગદીશભાઈએ કહ્યું કે મિનિમમ બેલેન્સ જે રિક્વાયરમેન્ટ છે ફોર સેવિંગ્સ અકાઉન્ટ, એની લિમિટ એમને એ અમાઉન્ટ વધાર્યો છે. અને તમને જાણકારી આપી દઈએ કે મેટ્રો સિટીઝમાં તમને જે 10,000ની જે લિમિટ હતી એમાંથી 50,000 સુધી તમારે હવે સેવિંગ્સ બેંકમાં તમારે એની ટાઈમ તમારે બેલેન્સ રાખવું પડશે. સેમી અર્બન બ્રાન્ચીસમાં તમારે 5,000થી રાખવું પડશે, જે 2,500 હતું. અને રૂરલ અને ઇન્ટિરિયર્સમાં તમારે 1,000નો જે પહેલાં મિનિમમ બેલેન્સની રિક્વાયરમેન્ટ હતી, હવે 2,500 રૂપિયાને તમારે એક બેલેન્સ રાખવું પડશે. અને હવે વીલ હેવ ટુ સી કે કઈ રીતના બીજી જો બેંક્સ પણ આ જો ફોલો કરે છે કે નહીં. પણ ત્યાંના ICICI બેંક પર ઓફકોર્સ એની થોડી 0.5% નેગેટિવ અસર આપણે જોઈ રહ્યા છીએ.